તો અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકા જાણે કે ઊંઘમાંથી જાગી હોય તેવો ઘાટ સર્જાયો છે। સુરત એરપોર્ટને નડતરરૂપ 27માંથી 5 બિલ્ડિંગોનું રીસર્વે હાથ ધરવામાં આવ્યો છે। પાલના કાસા રિવેરા, વેસુના કેપીએમ આ સાથે સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્રણેય મિલકતોના વૈભવી ફ્લેટ ખાલી કરવા માલિકોને નોટિસ આપવામાં આવી। 2.5 લઈને 5 કરોડ રૂપિયા સુધીની કિંમતના 151 ફ્લેટ ખાલી કરવાનો આદેશ અપાયો છે। બિલ્ડિંગ બની તે પહેલા એરપોર્ટ ઓથોરિટીએ એનઓસી આપી હતી, જો કે એરપોર્ટ ઓથોરિટીની એનઓસીના આધારે જ એસએમસીએ પરવાનગી આપી હતી અને બિલ્ડિંગ બન્યા પછી જે સ્ટેજમાં છે તે સ્ટેજમાં રાખવા પાલિકાને રિપોર્ટ પણ કર્યો હતો। એરપોર્ટ ઓથોરિટીના રિપોર્ટના આધારે પાલિકાએ બીયુ પરવાનગી પણ નહોતી આપી અને 2 થી 3 વર્ષથી બિલ્ડિંગોને બીયુ નથી આપવામાં આવી, છતાં પણ બિલ્ડરોએ ફ્લેટ વેચી દીધા હતા। 151 ફ્લેટ માલિકોને રાતોરાત હવે ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। ફ્લેટ ખાલી નહીં કરે તો પાણી અને ડ્રેનેજના કનેક્શનો કાપવાની ચેતવણી અપાઈ છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા સુરત એરપોર્ટને નડતરરૂપ 27 પૈકી 5 જેટલી હાઈરાઇઝ બિલ્ડિંગોનો રીસર્વે કરવામાં આવ્યો છે અને આ જે હાઈરાઇઝ બિલ્ડિંગોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં વાત કરવામાં આવે તો પાલના કાસા રિવેરા, વેસુના કેપીએમ ટેરા અને વેસુની સેલેસ્ટિયલ ડ્રીમ્સ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। આ ત્રણ મિલકતોના 2.5 થી 5 કરોડની કિંમતના 151 વૈભવી ફ્લેટ ખાલી કરવા માટેના આદેશ છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવ્યા છે। આ ત્રણ ઇમારતોને બીયુ એટલે કે બીયુસી આપવામાં આવી નથી અને તેને લઈને ખાલી કરવા માટેના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે સુરત એરપોર્ટ ની મંજૂરી બાદ જ જે એનઓસી છે તે આ ઇમારતોને આપવામાં આવી હતી। ત્યારબાદ છે તે આ બિલ્ડિંગો તૈયાર કરવામાં આવી, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા છે તે આ બિલ્ડિંગોને હમણાં સુધી બીયુ આપવામાં આવી નહોતી અને બીયુ આપવામાં આવી ન હોવા છતાં આ બિલ્ડિંગોની અંદર જે વસવાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો હતો। મહત્વનું છે કે જે સુરત એરપોર્ટનો જે રનવે છે એ રનવેની અંદર 650 મીટર જેટલે રનવેની લંબાઈ છે તે ટૂંકી પડી રહી છે અને આ સાથે જ જે ફ્લાઇટને લેન્ડિંગ કરવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે। આ તમામ બાબતોને લઈને જે રજૂઆત છે તે પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈને સીએમ કાર્યાલય સુધી કરવામાં આવી હતી અને અંતે જે રીસર્વે ની શરૂઆત કરવામાં આવી અને આ રીસર્વે બાદ છે તે હવે કાર્યવાહીનો દોર છે તે મોડે પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વની બાબત એ પણ બનીને સામે આવી છે કે સુરત એરપોર્ટને નડતરરૂપ કુલ 27 જેટલી બિલ્ડિંગો આવેલી છે અને હાલ આ બિલ્ડિંગો પૈકી 5 બિલ્ડિંગોનો રીસર્વે કરવામાં આવ્યો, જેમાં 3 બિલ્ડિંગોને હાલ પૂરતી પાલિકા તંત્રે નોટિસ આપી છે। જો કે નોટિસ મળતાની સાથે જ જે માલિકો છે તે હવે દોડતા થયા છે। મહત્વની બીજી બાબત એ બનીને સામે આવી છે કે જે લોકો હાઈકોર્ટમાં નથી ગયા તે લોકોને નોટિસ મળ્યેથી જે ડ્રેનેજ અને પાણીના કનેક્શનો પણ આગામી દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા કાપવામાં આવી શકે છે તેવી સંભાવનાઓને પણ અહીં નકારી શકાય તેમ નથી। પરંતુ જે પ્રમાણે આપ જોઈ શકો છો તેમ કે સુરત વેસુ વિસ્તારમાં આવેલી આ હાઈરાઇઝ બિલ્ડિંગો છે અને આ જ વિસ્તારમાંથી જે ફ્લાઇટ છે તે લેન્ડિંગ કરવા માટેની જે પ્રક્રિયા કરે છે અને લેન્ડિંગના સમયે જે રનવેની જે લંબાઈ હોવી જોઈએ એ લંબાઈ ખૂબ જ ટૂંકી પડી રહી છે અને આ તમામ બાબતોને લઈને જે સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પણ પીએમથી લઈને સીએમ કાર્યાલય સુધી જ્યારે રજૂઆત કરવામાં આવી છે ત્યારે હાલ આ રજૂઆતને લઈને હવે તંત્ર તો એક્શન મોડમાં આવ્યું જ છે, પરંતુ સુરત મહાનગરપાલિકા તંત્રએ મોડે પોતાની આળસ ખંખેરી છે। અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ છે તે હરકતમાં આવેલી પાલિકા તંત્રએ હવે જ્યારે નોટિસ આ હાઈરાઇઝ બિલ્ડિંગોના ફ્લેટ ધારકોને આપી છે ત્યારે જોવાનું એ રહે છે કે આગામી દિવસોમાં આ ફ્લેટ ખાલી કરવામાં આવે છે કે કેમ। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ।